નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. 11 સાયન્સ ફિઝિક્સ પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. આગળ આપણે 7 લેક્ચરની અંદર માપન અને એકમ પદ્ધતિની અંદર માપક્રમ વિશે માહિતી લીધી. એ માપક્રમની અંદર લંબાઈનું માપક્રમ, દળનું માપક્રમ અને સમયના માપક્રમ વિશે આપણે વિગતે ચર્ચા કરી. હવે આપણે આ માપક્રમ દ્વારા ભૌતિક રાશિઓના માપન વિશે માહિતી લેવાની છે. એ માપન માટે કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય છે, માપન છે, એ માપનમાં રહેલી ત્રુટિ, સચોટતા અને ચોકસાઈ વિશે માહિતી આપણે લેવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભૌતિક રાશિના માપનમાં ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો ભેદ શું છે એની વાત કરીએ. ભૌતિક રાશિના માપનમાં ચોકસાઈ અને સચોટતા. આમ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ચોકસાઈ અને સચોટતા, જો ભૌતિક વિજ્ઞાન તમે ન ભણતા હોય તો બંને શબ્દ તમને એક જેવા જ લાગે. એટલે કે ચોક્કસ હોવું કે સચોટ હોવું, આપણે આવા શબ્દોનો તો રૂટીન લાઈફની અંદર ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં આ સચોટતા અને ચોકસાઈ વચ્ચે ઘણો બધો ભેદ છે. એટલે કે ચોકસાઈ એટલે શું અને સચોટતા એટલે શું એની આપણે અહીંયા વાત કરવાની છે. તો પહેલા આપણે વાત કરીએ ચોકસાઈ એટલે શું. તો ચોકસાઈ એટલે શું એની પહેલા વ્યાખ્યા આપણે લખીએ. ચોકસાઈ એટલે શું એની વ્યાખ્યાને સમજીએ. ઉદાહરણ તરીકે કોઈ એક ભૌતિક રાશિનું સાચું મૂલ્ય છે, એની નજીકનું મૂલ્ય કોઈ ભૌતિક રાશિના સાધન વડે આપણે એનું માપન કરીએ છીએ. તો કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરતા એનું મૂલ્ય એના સાચા મૂલ્યની કેટલી નજીક મળે છે એને ચોકસાઈ કહેવાય. શું કહેવાય? ચોકસાઈ કહેવાય. એક સામાન્ય ઉદાહરણ આપણે આપી કે કોઈ એક મીટર પટ્ટી વડે આપણે માપન કરીએ છીએ, લંબાઈનું માપન કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણા ઘરથી સ્કૂલનું અંતર 2.5 કિલોમીટર થતું હોય. સચોટ માપ આટલું છે, એનું સાચું મૂલ્ય 2.5 કિલોમીટર છે, આપણે એવું વિચારીએ એક ઉદાહરણ તરીકે. પરંતુ કોઈ એક મીટર પટ્ટી વડે એનું માપન કરવામાં આવે અને એ આપણને 2.5ની જગ્યાએ 2.4 કિલોમીટર મળે. તો આ જે મૂલ્ય 2.4 કિલોમીટર છે એ 2.4 કિલોમીટર એ 2.5ની કેટલી નજીક છે એનું શું કહેવાય? ચોકસાઈ કહેવાય. બીજી કોઈ સાધન વડે માપવામાં આવતું હોય અને એનું માપન આપણને કંઈક અલગ મળે. ઉદાહરણ તરીકે 2.35 કિલોમીટર મળ્યું. તો હવે આ જે પોઈન્ટ પછીના બે આંકડાઓ, કારણ કે ખરેખર મૂલ્ય તો 2.5 કિલોમીટર છે, તો હવે પોઈન્ટ પછી જે વધુ ચોકસાઈની જગ્યાએ સચોટતા મળી કહેવાય. તો બંને વચ્ચેનો ભેદ અત્યારે આપણે સમજવાનો છે. તો પહેલા હું વાત કરું છું ચોકસાઈની. તો ચોકસાઈ એટલે શું? તો કે કોઈ સાધન વડે ભૌતિક રાશિના માપન માટે અથવા તો ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલું અથવા તો કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. શું કહેવાય? ચોકસાઈ કહે છે. ચોકસાઈ એટલે શું?
તો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન છે એના સાચા મૂલ્યની એ માપન કેટલું નજીક છે એને શું કહેવાય? ચોકસાઈ કહેવાય. સચોટતા એટલે શું એની વાત કરીએ. ઉદાહરણ તરીકે સચોટતા એટલે એ ભૌતિક રાશિનું માપનનું મૂલ્ય કેટલા વિભેદન સુધી લીધેલું છે, કઈ સીમા સુધી લીધેલું છે. વિભેદન એટલે શું એની ચર્ચા આપણે કરીએ પહેલા. તો વિભેદન એટલે તો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતી વખતે એનું મૂલ્ય ક્યાં સુધી લીધેલું છે, દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આવેલા છે, ક્યાં સુધી માપી શકાય છે આ સાધન વડે, એનું એને વિભેદન કહેવાય. શું કહેવાય? વિભેદન. તો પેલા આપણે સચોટતા, ચોકસાઈ એટલે શું? તો કે કોઈ સાધન વડે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને શું કહેવાય? ચોકસાઈ. સચોટતા એટલે શું આપણે વાત કરીએ. સચોટતા એટલે શું? તો કે કોઈ ભૌતિક રાશિનું માપન કઈ સીમા સુધી કરેલું છે, જે સાધન વડે એનું માપન આપણે કરીએ છીએ એ સાધન વડે કરેલું આ માપન કેટલી સીમા કે વિભેદન સુધી લીધેલું છે એની સચોટતા કહેવાય. શું કહેવાય? સચોટતા. તો આ જે સચોટતા છે એની વ્યાખ્યા લખીએ. કોઈ સાધન વડે, કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન કે સીમા સુધી લીધેલ છે, કેટલા વિભેદન અથવા સીમા સુધી કરેલ છે તેને તેની સચોટતા કહે છે. અહીં આપણે વિભેદન અથવા તો સીમા એટલે શું એની આપણે વાત કરીએ. તો કે વિભેદન એટલે શું? તો કે ઉદાહરણ તરીકે આપણી સાદી મીટર પટ્ટી અથવા તો સાદી સ્કેલ છે એ કેવી છે? તો આવી રીતે આપણે દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ. ચાલો, આ આપણી સાદી સ્કેલ છે. સાદી સ્કેલનું આ 0 અંકન, પછી 1 2 3 4 અને 5, રેડી? પછી બીજા 5 1 2 3 4 અને 5, એટલે કે અહીંયા 1 સેન્ટીમીટર થાય. તો જોવો જોઈએ 0 અને 1 વચ્ચે કુલ કેટલા કાપાઓ છે? 10 કાપાઓ છે. એટલે કે 0 પછીનો પેલો કાપો, 0 પછીનો પેલો કાપાનું મૂલ્ય શોધવું હોય તો 10 આંકા આપણને આપ્યા છે 0 અને 1 સેન્ટીમીટર વચ્ચે. તો આ જે આપણી સાદી સ્કેલ છે એનું લઘુત્તમ માપ મળશે. લઘુત્તમ એટલે વિભેદન. શું કહેવાય? વિભેદન. એટલે કે કઈ સીમા સુધી માપી શકે. એટલે કે આપણી આ સાદી સ્કેલ એ જોવો જોઈએ 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા હોય તો 1/10 કરો એટલે 1 કાપાનું મૂલ્ય તમને મળે, એટલે કે 0.1 સેન્ટીમીટર. એટલે કે આપણી સાદી સ્કેલનું વિભેદન કેટલું છે? 0.1 સેન્ટીમીટર અથવા તો 1 mm. 1 mm. તો આપણી આ સાદી સ્કેલનું વિભેદન કેટલું છે? પોઈન્ટ પછી એક આંકડો આપી શકે. શું આપી શકે? પોઈન્ટ પછી 1 ડિજિટ, દશાંશ ચિહ્ન પછી 1 ડિજિટ સુધીનું અંતર એ માપી શકે. એને વિભેદન કહેવાય. શું કહેવાય? વિભેદન. તો અહીંયા આપણે વાત કરીએ સચોટતા એટલે શું? તો કે કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કેટલી સીમા કે વિભેદન સુધી કરેલું છે એને એનું સચોટતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બંને વ્યાખ્યાઓની અથવા તો આ બંને સચોટતા અને ચોકસાઈ પરથી આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને એ ખૂબ જ સરળ રીતે સમજાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આ બંને સચોટતા અને ચોકસાઈની વ્યાખ્યાઓ બંને લખી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો.
ચાલો હવે આપણે આ સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો ભેદ આપણે જોવો છે. તેનું એક ઉદાહરણ લઈ. ઉદાહરણ તરીકે કોઈ એક લંબાઈનું માપન આપણે લઈએ. ઉદાહરણ તરીકે કોઈ એક લંબાઈના માપનમાં કોઈ એવી આપણે વસ્તુ લઈ. ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ આ પેન છે અથવા તો આપણી પાસે આ માર્કર છે. આ માર્કરનું લંબાઈનું માપન સાચું મૂલ્ય આપણે લખીએ તો અહીંયા લખીએ કે લંબાઈનું સાચું માપન, લંબાઈનું સાચું માપન, સાચું મૂલ્ય આપણે લખીએ. ઉદાહરણ તરીકે 3.678 સેન્ટીમીટર છે. આ એનું સાચું મૂલ્ય છે. કોઈ પણ લંબાઈનું માપન આપણે લીધું છે, એ લંબાઈનું સાચું મૂલ્ય 3.678 સેન્ટીમીટર છે. આ સાચું મૂલ્ય છે. પરંતુ પહેલા આપણે આ માર્કરની લંબાઈ સાદી સ્કેલ વડે માપીએ છીએ. તો અહીંયા હું લખું છું કે લંબાઈના માપન માટે સાદી સ્કેલનું વિભેદન, સાદી સ્કેલનું વિભેદન કેટલું છે? હમણાં જ આપણે લખ્યું હતું 0.1 સેન્ટીમીટર છે. હવે આ સાદી સ્કેલ વડે આ માર્કરનું માપન કરવામાં આવે તો અહીં આપણે લખીએ કે સાદી સ્કેલ વડે લંબાઈનું માપન કરતા એ આપણે કેટલું મળે છે? ઉદાહરણ તરીકે 3.5 સેન્ટીમીટર મળે છે. હવે આ જ લંબાઈનું માપન આપણે કરીએ વર્નિયર કેલિપર્સ વડે. લંબાઈના માપન માટે સાદી સ્કેલની જગ્યાએ આ જ માર્કરની લંબાઈનું માપન આપણે વર્નિયર કેલિપર્સ વડે કરીએ. તો અહીંયા આપણે વાત કરીએ લંબાઈના માપન માટે વર્નિયર કેલિપર્સનું વિભેદન. વર્નિયર કેલિપર્સનું વિભેદન. તો વર્નિયર કેલિપર્સનું વિભેદન છે એ 0.01 સેન્ટીમીટર આપણને આપે છે. કેટલું આપે છે? 0.01 સેન્ટીમીટર આપણને આપે. તો હવે આ વર્નિયર કેલિપર્સ વડે આની લંબાઈનું માપન કરવામાં આવે તો આપણને મળે છે તો કે વર્નિયર કેલિપર્સ વડે લંબાઈનું માપન કરતા આપણે એવું વિચારીએ લઈએ કે વિભેદન 2 પોઈન્ટ સુધીનું છે તો 3.42 સેન્ટીમીટર લઈ લે. 3.42 સેન્ટીમીટર જેવું મળે છે. તો જોવો જોઈએ અહીંયા આપણે સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો ભેદ નક્કી કરવો છે. તો જોવો જોઈએ ચોકસાઈ એટલે શું? તો કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે એની ચોકસાઈ કહેવાય. શું કહેવાય? ચોકસાઈ કહેવાય. સચોટતા એટલે શું? તો કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય કયા વિભેદન સુધી લીધેલું છે એની સચોટતા કહેવાય. તો આ બંને માપનના મૂલ્યમાંથી વધુ સચોટ કયું છે અને વધુ ચોક્કસ કયું છે એ શોધવું હોય તો પહેલા ચોકસાઈની વ્યાખ્યા યાદ કરો. ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે. તો આ બંનેમાંથી સાચા મૂલ્યની નજીક કયું? તો કે જોવો જોઈએ સાચું મૂલ્ય શું છે? 3.678 સેન્ટીમીટર. આ આપણને મળે છે 3.5 સેન્ટીમીટર અને વર્નિયર કેલિપર્સ વડે લીધેલું માપન મળે છે 3.42 સેન્ટીમીટર. તો સૌથી સાચા મૂલ્યની નજીક કયું છે? આ છે ને. જોવો જોઈએ 3.678 ની નજીક આવે 3.5 સેન્ટીમીટર. તો આ વધુ શું છે? ચોક્કસ છે. સોરી, હા, વધુ ચોક્કસ છે. પરંતુ સચોટ મૂલ્ય ન કહેવાય.
સચોટ મૂલ્ય જોતું હોય તો એના વિભેદનની નજીક જવું પડે. તો સચોટ એટલે શું? કેટલા વિભેદન સુધી માપેલું છે, કેટલા વિભેદન સુધી માપેલું છે. તો અહીંયા જુઓ જોઈએ, આ મૂલ્યમાં પોઈન્ટ પછી એક જ વિભેદન છે, એક જ આંકડો છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે. તો આના કરતા આ વધુ સચોટતા દર્શાવે ને, કારણ કે વધુ સચોટ આના મૂલ્યની નજીક નથી, પણ પોઈન્ટ પછી સચોટ આંકડા કેટલા વધારે? બે છે. એટલા માટે આને એ ઉપરના મૂલ્ય કરતા, આ મૂલ્ય કરતા વધુ શું છે? સચોટ છે. તો વધુ સચોટતા આમાં છે અને વધુ ચોકસાઈ આમાં છે. આ બંનેને આપણે વધુના વધુ સાચા મૂલ્યની નજીક લઈ જવું હોય તો આપણે એને વારંવાર એના પ્રયોગો કરી અને લઈ જઈ શકીએ છીએ. તો સૌથી મહત્વની બાબત અહીંયા આપણે હોય તો સચોટતા અને ચોકસાઈ વચ્ચે શું ભેદ છે એ સમજવું ખાસ જરૂરી છે. તો આ છે વધુ ચોક્કસ અને આ છે વધુ સચોટતા વાળું. હજી એક મૂલ્યની આગળ તમારે જવું હોય તો ઉદાહરણ તરીકે તમે આના કરતા વધુ વિભેદન ધરાવતું સાધન વાપરીએ, વર્નિયર કેલિપર્સની જગ્યાએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને એના વડે જો માપ લેવામાં આવે તો એ આપણે 3 વિભેદન સુધી, એટલે કે આ જ વિભેદનનું મૂલ્ય આપી શકે. અને એવું પણ બને એ વધુ ચોક્કસ પણ હોય અને વધુ સચોટ પણ હોય. તો એવું બની શકે છે કે આ સાચા મૂલ્યની ખૂબ જ નજીક પણ હોય અને એની સચોટતા પણ એ વિભેદન સુધી હોઈ શકે. તો આ છે સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો ભેદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સચોટતા અને ચોકસાઈ વચ્ચેના ભેદ પછી આપણે વાત કરીએ માપનમાં ત્રુટિ. માપનમાં ત્રુટિ. તો આપણે એવું થાય ત્રુટિ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રાયોગિક ક્ષેત્રે એ માપન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. માપનનું મૂલ્ય એ ખૂબ જ અગત્ય છે, એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. પણ કોઈ સાધનના માપન વડે અથવા તો કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરીએ છીએ એ દરમિયાન અમુક અચોકસાઈ રહી જાય છે. એટલે કે અમુક અચોકસાઈ અથવા તો એ સાચા મૂલ્યથી કંઈક અલગ મળે છે. એ અચોકસાઈને તે ભૌતિક રાશિના માપનની ત્રુટિ કહે છે. ત્રુટિ એટલે શું? તો કે કોઈ સાધન વડે ભૌતિક રાશિના માપનમાં રહેતી અચોકસાઈને તે ભૌતિક રાશિની ત્રુટિ કહે છે. ત્રુટિ એટલે શું? તો કે કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરીએ છીએ પણ એ માપન દરમિયાન કંઈક અચોકસાઈઓ રહી જાય છે. એટલે કે એ સાચા મૂલ્યથી કંઈક અલગ મૂલ્ય મળે છે. એ અલગ મૂલ્યમાં જે તફાવત મળે છે, જે અચોકસાઈ રહી જાય છે, એ અચોકસાઈને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આવી ત્રુટિઓ બે પ્રકારની હોઈ શકે. તો કે ભૌતિક રાશિના માપનની અંદર ઉદ્ભવતી ત્રુટિઓના બે પ્રકાર છે. એક તો વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. આપણે પહેલા વાત કરીએ વ્યવસ્થિત ત્રુટિની.
તો વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે એવા પ્રકારની ત્રુટિ કે માપન દરમિયાન માત્ર ને માત્ર એક જ દિશામાં એના માપનના મૂલ્યમાં ફેરફાર થતો હોય, એટલે કે કાં તો ધન મળતું હોય, કાં તો વધુ મળતું હોય, અથવા તો દરેક વખતે કાં તો ઓછું મળતું હોય, આવા પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. પહેલા આપણે વાત કરીએ વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે વ્યવસ્થિત ત્રુટિમાં માપન દરમિયાન એક જ દિશામાં ફેરફાર થતો હોય, એક જ દિશામાં ફેરફાર થતો હોય, એટલે કે ધન અથવા ઋણ હોય, ધન અથવા ઋણ હોય, એટલે કે ત્રુટિ માત્ર ને માત્ર ધન મળતી હોય અથવા તો ઋણ મળતી હોય, બંને એક સાથે એક જ માપનમાં મળે નહીં. આવા પ્રકારની ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વ્યાખ્યાને સમજવી હોય તો આ વ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. તો જોઈએ વ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે. તો વ્યવસ્થિત ત્રુટિ છે એ મોટા ભાગે 3 એના પરિબળો પર આધારિત છે. એક તો સાધનના માપનમાં ત્રુટિ હોય, એટલે કે સાધનમાં ત્રુટિ હોય. બીજું પ્રયોગ પદ્ધતિમાં કંઈક ફેરફાર હોય, એટલે કે પ્રયોગ પદ્ધતિના કારણે કંઈક ફેરફાર જોવા મળતો હોય. અને ત્રીજું વ્યક્તિગત ત્રુટિ હોય. પહેલું સાધનમાં ત્રુટિ, આની અંદર પહેલું વ્યવસ્થિત ત્રુટિમાં પહેલું સાધનમાં ત્રુટિ. સાધનમાં ત્રુટિ હોય એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે કોઈ એક લંબાઈના માપન માટે સાદી સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. આપણે નાના હતા ત્યારે સાદી સ્કેલનો ઉપયોગ કરતા હોય અને અમુકને સ્કેલ મોઢામાં નાખીને ચાવવાની ટેવ હોય, તો આગળનો જીરો જ ભૂસાઈ ગયો હોય કે એટલું ઘસાઈ ગયું હોય. હવે પછી એ સ્કેલથી જો માપન કરવામાં આવે તો જે માપન કરો છો એમાં ઉદાહરણ તરીકે એક કાપો જ ઘસાઈ ગયો છે તો 0.1 સેન્ટીમીટર જેટલું ઓછું જ મળવાનું છે, એટલે કે આ સાધનમાં ત્રુટિ થઈ. બીજું ઉદાહરણ લઈએ કે સ્પ્રિંગ કાંટા વડે કોઈ દ્રવ્યમાનનું દળ માપીએ છીએ, વજન માપીએ છીએ, તો એમાં વજન લટકાવ્યા પહેલા જ કંઈક વધુ વજન કે ઓછું વજન દેખાડે છે. તો દર વખતે જો વધુ વજન દેખાડતું હશે તો એના સાચા મૂલ્ય કરતાં એટલું વધારે વજન દેખાડશે. તો આ છે એ સાધનની ત્રુટિ છે. તો સાધનની ત્રુટિ કઈ રીતે ઉદ્ભવી શકે એની વાત કરીએ તો સાધનમાં ત્રુટિ ઉદ્ભવે એ કઈ રીતે ઉદ્ભવશે? તો કે કોઈ ભૌતિક રાશિના માપન વડે વપરાયેલ સાધન, ભૌતિક રાશિના માપન વડે એટલે કે માપન દરમિયાન વપરાયેલ સાધનમાં ખામીયુક્ત અંકન થયેલું હોય. ખામીયુક્ત અંકનને ઇંગ્લિશમાં કેલિબ્રેશન કહેવાય. ખામીયુક્ત અંકનના કારણે ત્રુટિ ઉદ્ભવે છે. ઉદાહરણ લઈએ કે કોઈ સ્પ્રિંગ કાંટા વડે વસ્તુનું વજન માપીએ છીએ. તો સ્પ્રિંગ કાંટામાં વજન લટકાવ્યા વગર પણ કંઈક વજન વધારે દેખાડતું હોય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ કાંટો છે, આપણે અહીંયા દોરીએ. રેડી? આ સ્પ્રિંગ કાંટો છે. રેડી? આવો સ્પ્રિંગ કાંટો હોય, અહીંયા એનું અંકન કરેલું હોય. તો સ્પ્રિંગ કાંટાની અંદર અહીંયા હજી વજન નથી લટકાવ્યું, છતાં પણ અહીંયા 0ની જગ્યાએ
કંઈક વધારે માપ બતાવે છે. ઉદાહરણ તરીકે 0 અહીંયા છે અને અહીંયા 0.1 kg છે. રેડી? તો વજન નથી લટકાવ્યું છતાં પણ એ 0ની જગ્યાએ ક્યાં 0.1 કિલોગ્રામે બતાવે છે. તો હવે તમે કોઈ પણ વસ્તુનું દળ કે વજન માપશો તો એની અંદર 0.1 કિલોગ્રામ વધીને જ બતાવશે. કારણ કે આ સ્પ્રિંગ કાંટાની અંદર 0.1 કિલોગ્રામ જેટલું વધારે બતાવે છે. તો એનું સાચું મૂલ્ય તમારે મેળવવું હોય તો જે ભૌતિક રાશિનું તમે દળ માપેલું છે એ દળમાં 0.1 કિલોગ્રામ જેટલું કાઢી નાખો એટલે તો જ એનું સાચું મૂલ્ય મળે. નહીતર દર વખતે તમને કેટલું વધારે દળ બતાવશે, વજન બતાવશે? 0.1 કિલોગ્રામ જેટલું વજન વધારે બતાવે છે. તો અહીંયા આપણે એની જ વાત કરીએ. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ કાંટામાં વજન લટકાવ્યા વગર પણ વધુ વજન બતાવે. વધુ વજન એટલે કે સ્પ્રિંગ કાંટામાં શૂન્ય સ્કેલ સાથે વગર પણ શૂન્ય સ્કેલ સાથે સુસંગત ન હોય, સુસંગત ન હોય તેવા સ્પ્રિંગ કાંટામાં વધુ કે ઓછું વજન આપે છે. જો 0 ઉપરની સાઈડ હોય તો એટલું વજન ઓછું બતાવે, નીચેની સાઈડ હશે તો એટલું વજન વધુ બતાવશે. એટલે કે સાધનમાં રહેલી ત્રુટી. બીજું મેં તમને ઉદાહરણ આપ્યું કે સાધનમાં ત્રુટી કેવા પ્રકારની હોઈ શકે? તો કે સાધનમાં એવા પ્રકારની પણ ત્રુટી હોઈ શકે ખામીયુક્ત કેલિબ્રેશન હોય. રેડી? તો એ ખામીયુક્ત કેલિબ્રેશનના કારણે પણ, અંકનના કારણે પણ એ સાચા મૂલ્યથી કંઈક અલગ મૂલ્ય મળે છે. તો આ પેલું સાધનમાં ત્રુટી હોઈ શકે. બીજું પ્રયોગ ટેકનિકલના કારણે એટલે કે પ્રાયોગિક પદ્ધતિમાં ત્રુટી. પ્રાયોગિક પદ્ધતિમાં ત્રુટી. પ્રાયોગિક પદ્ધતિમાં કઈ રીતે ત્રુટી હોઈ શકે? તો કે ઉદાહરણ તરીકે આપણા શરીરનું ટેમ્પરેચર માપવું છે. આપણા શરીરનું ટેમ્પરેચર માપવું છે તો આપણે કોઈ થર્મોમીટર વડે એનું માપન કરીએ છીએ. તો થર્મોમીટર વડે આપણા શરીરનું ટેમ્પરેચર માપીએ તો થર્મોમીટરના પોઈન્ટને આપણા જીભની અંદર રાખતા એ ટેમ્પરેચર બતાવે છે. પરંતુ આ ટેમ્પરેચર આપણા આખા શરીરનું હોતું નથી. તો આ પ્રયોગ પદ્ધતિ દરમિયાન આપણે આખા શરીરના ટેમ્પરેચરની વાત કરી શકતા નથી. ઉદાહરણ તરીકે આ થર્મોમીટરને બગલમાં રાખીને ડોક્ટર આપણું ટેમ્પરેચર માપતા હોય તો આ પ્રયોગ પદ્ધતિ ભલે આ જ છે છતાં પણ એ આપણા આખા શરીરનું તાપમાન ગણાતું નથી. તો એ એક પ્રયોગ પદ્ધતિમાં રહેલી ત્રુટી ગણાય. તો બીજી કઈ ત્રુટી હોઈ શકે? વ્યવસ્થિત ત્રુટી પ્રયોગ પદ્ધતિમાં પણ ત્રુટી હોઈ શકે. કંઈક બીજી રીતે માપન કરીએ તો એના કરતાં સારું માપન મળતું હોય એવું પણ બને. તો ઉદાહરણ તરીકે તમે લખી શકો છો પ્રયોગ પદ્ધતિમાં કઈ રીતે ત્રુટી આવે? તો કે માપન દરમિયાન સાધનમાં જો ખામી હોય તો એને આપણે સાધનની ત્રુટી કીધી, પણ સાધનમાં ખામી નથી પણ પ્રયોગની પદ્ધતિમાં કંઈક ફેરફાર જોવા મળે છે તો એને આપણે પ્રાયોગિક પદ્ધતિમાં ત્રુટી તરીકે લઈએ છીએ. ત્રીજી ત્રુટી તમે ઉદાહરણ લખી શકો છો. રેડી? અને ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે. ત્રીજી ત્રુટી વ્યક્તિગત ત્રુટી. વ્યક્તિગત ત્રુટી એટલે શું? ઉદાહરણ તરીકે કોઈ ભૌતિક રાશિનું માપન આપણે કરીએ છીએ. એ ભૌતિક રાશિના માપનમાં મેં માપન કર્યું એ દરમિયાન મને કંઈક અલગ મળે, પછી કોઈ બીજા વિદ્યાર્થીએ કર્યું તો એને કંઈક અલગ મળે છે, ત્રીજા વિદ્યાર્થીએ કર્યું એને કંઈક અલગ મળે છે. એટલે કે ત્રણે ત્રણ વ્યક્તિઓએ લીધેલા માપનમાં કંઈક ને કંઈક રીતે ખામી રહી જતી હોય, કંઈક ને કંઈક રીતે ત્રુટી ઉદ્ભવે છે.
એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપણે આપીએ. ઉદાહરણ તરીકે કોઈ એક વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન માપવું છે. તો વિદ્યુત સ્થિતિમાન માપવા માટે શેની જરૂર પડે? વોલ્ટમીટરની. આ તો કે 10મા ધોરણમાં પણ આવી ગયું છે. રેડી? તો કોઈ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે શેની જરૂર પડે? વોલ્ટમીટરની જરૂર પડે. શેની? વોલ્ટમીટર. તો આ વોલ્ટમીટરનું અવલોકન જો તમે એક્ઝેક્ટ સામેથી કરો, ઉદાહરણ તરીકે વોલ્ટમીટર, આપણે સાદું વોલ્ટમીટર અહીંયા દોરીએ. ચાલો, રેડી? વોલ્ટમીટરમાં અહીંયા 0 1 2 3 4 5 1 2 3 4 5 એટલે કે 10 1 2 3 4 5 15 વોલ્ટ 1 2 3 4 5 20 વોલ્ટ. રેડી? તો 0 થી 20 વોલ્ટેજ સુધીનું અંકન થયેલું છે. પણ હવે પ્રયોગ દરમિયાન તમે જો એક્ઝેક્ટ સામેથી જોશો, એની એક્ઝેક્ટ સામેથી એનું અવલોકન કરશો, તો જ એનું સાચું મૂલ્ય તમને દેખાશે. ઉદાહરણ તરીકે અત્યારે આજે કેલિબ્રેશનમાં 10 વોલ્ટેજ છે. જો હું એને એક્ઝેક્ટ સામેથી જોઉં તો મને એ કેટલું દેખાશે? 10 વોલ્ટેજ. પણ વ્યક્તિગત ત્રુટિની અંદર કોઈ વિદ્યાર્થી આ બાજુ સાઈડમાં ઊભેલો હશે તો એની દ્રષ્ટિ સ્થાન ભેદ કોણના કારણે એને અહીંયા પણ દેખાઈ શકે. એટલે કે 8 વોલ્ટેજ, અહીંયા 8 વોલ્ટેજ છે. રેડી? હવે આ બાજુ ઊભેલો વિદ્યાર્થી જ્યારે એ જ વોલ્ટમીટરનું અવલોકન કરશે ત્યારે એને અહીંયા દેખાશે જે 12 વોલ્ટેજ છે. એટલે કે જ્યારે આવા સાધનોનું અવલોકન કરીએ છીએ ત્યારે દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે વ્યક્તિગત ત્રુટિ ઉદ્ભવી શકે છે. જો આવા સાધનોનું પ્રાયોગિક અવલોકન કરતા હોય ત્યારે એની એક્ઝેક્ટ સામેથી જ અવલોકન કરવું પડે, નહીતર વ્યક્તિગત ત્રુટિ ઉદ્ભવે છે. તો વ્યક્તિગત ત્રુટિ, તો વ્યવસ્થિત ત્રુટિની અંદર કયા પ્રકારે ત્રુટિ ઉદ્ભવી શકે? સાધનમાં ત્રુટિ હોઈ શકે, પ્રાયોગિક પદ્ધતિમાં ત્રુટિ હોઈ શકે અને વ્યક્તિગત ત્રુટિ મળે છે. અમુક વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરતા પ્રયોગો કરતા હોય તો પણ અલગ પ્રયોગ મળે છે, એનું મૂલ્ય અલગ મળે છે. અમુક વિદ્યાર્થીઓ સિરિયસનેસથી ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રયોગનું અવલોકન કરતા હોય તો એને દ્રષ્ટિ સ્થાન ભેદ કે બીજા કોઈ પણ વ્યક્તિગત ત્રુટિનો અભાવ વગર એ સાચા મૂલ્યની ખૂબ જ નજીક મળી શકે છે. તો આ વ્યક્તિગત ત્રુટિની અંદર 3 પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર, સાધનમાં ત્રુટિ, પ્રાયોગિક પદ્ધતિમાં ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો, અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? બીજો પ્રકાર. ત્રુટિઓનો પહેલો પ્રકાર આપણે જોયો વ્યવસ્થિત ત્રુટિ. હવે આપણે વાત કરીએ અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં અનિયમિત રીતે ફેરફાર થતો હોય. અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે કોઈ ભૌતિક રાશિના માપનમાં અનિયમિત ફેરફાર થતો હોય તેને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. કોઈ ભૌતિક રાશિના માપનમાં અનિયમિત ફેરફારને અનિયમિત રીતે થતા ફેરફારને શું કહે છે? અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. એટલે કે માપન દરમિયાન માપનમાં ધન કે ઋણ
બંને પ્રકારના ફેરફાર થતા હોય, ધન કે ઋણ બંને પ્રકારના ફેરફાર એક જ માપનમાં થઈ શકે એવી પ્રકારની ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહી શકે. રેડી? ધન કે ઋણ નાના અથવા મોટા, ધન અને ઋણ બંને તથા તેના મૂલ્યમાં નાનો અથવા મોટો ફેરફાર થઈ શકે. આવા પ્રકારની ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહી શકાય. હવે આવી અવ્યવસ્થિત ત્રુટી કઈ રીતે ઉદ્ભવે? તો કે પ્રયોગ દરમિયાન આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ તો એમાં કોઈ જગ્યાએ એના વાતાવરણમાં થતો ફેરફાર, એટલે કે આગાહી ન કરી શકાય તેવા પરિબળો ભાગ ભજવતા હોય. એટલે કે આવી અવ્યવસ્થિત ત્રુટી ક્યારે ઉદ્ભવે? તો કે પ્રયોગ દરમિયાન આગાહી ન કરી શકાય તેવા પરિબળો, જેમ કે તાપમાન, દબાણ, આવા પરિબળો ભાગ ભજવતા હોય. તો કે પ્રયોગ દરમિયાન આગાહી ન કરી શકાય તેવા પરિબળો તથા વ્યક્તિગત અવલોકનના કારણે અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યાનું આપણે તાપમાન, ટેમ્પરેચર માપવું છે તો દરેક સમયે એ તાપમાન અલગ અલગ મળે. ઉદાહરણ તરીકે વાતાવરણનું ટેમ્પરેચર માપવું છે, તાપમાન માપવું છે તો સવારનું ટેમ્પરેચર અલગ હોય, સમય જતાં બપોર પડે તો એનું ટેમ્પરેચર અલગ હોય, સાંજનું કે રાતનું એ ટેમ્પરેચર અલગ અલગ હોઈ શકે. તો રસાયણ વિજ્ઞાનની અંદર પ્રયોગ દરમિયાન આ પરિબળો ખૂબ જ અગત્યના રહે. કારણ કે અમુક વખતે તમે જે પ્રયોગો કરો છો એ પ્રયોગને તાપમાનની જરૂર હોઈ શકે, ઠંડકની જરૂર હોઈ શકે, વાતાવરણમાં થતા ફેરફારના પરિબળો એમાં ભાગ ભજવતા હોય તો એ અચાનક, એટલે કે આગાહી ન કરી શકાય એવા પરિબળો એના ત્રુટીમાં ભાગ ભજવે. સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ ભૌતિક રાશિના માપનમાં આપણે ખૂબ જ ઊંચા ટેમ્પરેચરની જરૂર છે, પરંતુ એવા સમયે સૂર્યપ્રકાશની જરૂર છે, એવા સમયે વાદળછાયું વાતાવરણ હોય તો એ માપનની અંદર ચોકસાઈ મળે નહીં, એટલે કે અચોકસાઈ રહી જાય છે. આવા પ્રકારની ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી તરીકે ઓળખીએ છીએ. આવા અવ્યવસ્થિત ત્રુટીમાં વ્યક્તિગત ભાગ પણ છે, એટલે કે વ્યક્તિગત અવલોકનના કારણે પણ અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવે. ઉદાહરણ તરીકે એકને એક વ્યક્તિ કોઈ ભૌતિક રાશિનું માપન ઘણી બધી વખતે કરે છે તો એના સાચા મૂલ્યથી ક્યારેક ઓછું મળે છે, ક્યારેક વધારે મળે છે, ક્યારેક ઓછું મળે છે. આવા ઘણા બધા અવલોકનો પૈકી એને આવા પ્રકારની ત્રુટી અનુભવાય છે. તો આવા પ્રકારની ત્રુટી એ વ્યક્તિગત ત્રુટી પણ હોઈ શકે છે, જેને આપણે અવ્યવસ્થિત ત્રુટી તરીકે ઓળખીએ છીએ. તો વ્યવસ્થિત ત્રુટીના 3 પ્રકાર ઉદ્ભવે: સાધનમાં ત્રુટી, પ્રાયોગિક ટેકનિકલ ક્ષેત્રે ત્રુટી અને વ્યક્તિગત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટી એટલે શું? તો કે અનિયમિત રીતે વાતાવરણમાં થતા ફેરફારને અનિયમિત રીતે મૂલ્યમાં થતો ફેરફાર હોય એને અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. અવ્યવસ્થિત ત્રુટી એ વાતાવરણના પરિબળ અને વ્યક્તિગત ત્રુટીના કારણે પણ ઉદ્ભવી શકે છે.